Hello friends, myself Dr. Tejal Wadher, consultant dental surgeon at City Dental Hospital, વાત એક દાંતની પોડકાસ્ટ એપિસોડમાં હું આપ સૌનું સ્વાગત કરું છું અને આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો, આપના સ્વાસ્થ્યનું પ્લસ તમારી સ્માઇલનું સારી રીતે સંભાળ રાખી રહ્યા હશો કે હાઉ ટુ નર્ચર અ લિટલ માઇન્ડ્સ. અને આપણી સાથે તેના માટે જોડાયેલા છે કવિતા વૈદ કે જે સેન્ટર હેડ છે H3 પ્રી સ્કૂલ એટ નાના મવા સર્કલ. સો વેલકમ મેમ. Thank you very much. First of all, I would like to thank City Dental Hospital કે તમને અમને ઓપોર્ચ્યુનિટી આપી અહીંયા આવીને જે પેરેન્ટિંગ ટિપ્સ છે, જે ચાઇલ્ડ રિલેટેડ બધી એ લોકોની એક્ટિવિટીઝ છે એ બધું અમે અહીંયા શેર કરી શકીએ છીએ. મોસ્ટ વેલકમ મેમ. થેન્ક યુ. સો યોર ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ તમારી ફિલોસોફી શું છે અબાઉટ અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન? ઓકે, અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન એકચ્યુઅલી એ એવું એક કોન્સેપ્ટ છે કે જ્યારે ચાઇલ્ડ 0 to 5 યર્સનું હોય છે ત્યારે એના બ્રેનના ન્યુરોન્સ એ મેસિવ ડેવલપમેન્ટ ઉપર હોય છે. દે આર ડેવલપિંગ એટ અ હ્યુજ સ્પીડ. સો વી એટ H3 પ્રી સ્કૂલ અમારું કરિક્યુલમ એવી રીતે પ્લાન છે કે જે 6 to 7 યર્સ સુધી જે ચાઇલ્ડનું ડેવલપમેન્ટ, જે એનું માઇન્ડ ડેવલપ થાય છે એ કેવી રીતે અમે એને ચાઇલ્ડને અન્ડરસ્ટેન્ડ કરી અને અમારું જે કરિક્યુલમ છે એ રિસર્ચ બેઝડ કરિક્યુલમ છે. તો જે એ લોકોની એજ અપ્રોપ્રિએટ એક્ટિવિટીઝ છે, એજ અપ્રોપ્રિએટ ગ્રોથ છે, એ રીતે એ લોકોનું આખું હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય છે. નોટ ઓન્લી બ્રેન બટ ઓલ્સો એ લોકોનું ઓવરઓલ ગ્રોથ અને ઓવરઓલ ડેવલપમેન્ટ ઉપર વી આર ફોકસિંગ ફોર ઈચ એન્ડ એવરી ચાઇલ્ડ. ઓકે મેમ, ધેટ્સ ગ્રેટ. સો વોટ ડેવલપમેન્ટલ કીઝ કે જેના ઉપર આપણે ફોકસ કરી શકીએ સો પેરેન્ટ્સ કેન હેલ્પ ફોર ધેર ચાઇલ્ડ? ઓકે, સો ટોકિંગ અબાઉટ ધ ડેવલપમેન્ટલ માઇલસ્ટોન્સ, એમાં એવું છે કે ડેવલપમેન્ટલ માઇલસ્ટોન્સ ઇઝ કે આજે હરેક ચાઇલ્ડ છે એ એની ગ્રોથ એની સ્પીડ ઉપર એ ડેવલપ થતો હોય છે. નોટ એવરી ચાઇલ્ડ ઇઝ અ ફાસ્ટ રનર, નોટ એવરી ચાઇલ્ડ ઇઝ એન આર્ટિસ્ટ, બટ હરેક ચાઇલ્ડમાં કંઈક એની ડિફરન્ટ પોટેન્શિયલ હોય છે. સો ઇન આર H3 ગ્રુપ અમે લોકો ફોકસ કરી છે કે ચાઇલ્ડની જે બેસ્ટ કેપેબિલિટીઝ છે વી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ દેટ એન્ડ અકોર્ડિંગલી અમે એને ગ્રોથ ઉપર ફોકસ અમે કરીએ છીએ. ઇન અવર કરિક્યુલમ અમે લોકો એવી રીતે ચાઇલ્ડને નર્ચર કરીએ છીએ કે એનું ગ્રોસ મોટર ડેવલપમેન્ટ, ફાઇન મોટર ડેવલપમેન્ટ. ગ્રોસ મોટર ઇન ધ સેન્સ કે એનું જે ફિઝિકલ ડેવલપમેન્ટ છે, ફાઇન મોટર એટલે એની ફિંગર મસલ્સ ડેવલપમેન્ટ છે, કોગ્નેટિવ જે આપણે બ્રેન ડેવલપમેન્ટ કહીએ છીએ. તો એ આખું એક ડેવલપમેન્ટનું એક સ્ટેજ હોય છે, લાઈક 2 to 3 યર્સ આવી રીતે ચાઇલ્ડ ડેવલપ થાય, 3 to 4 યર્સ એક વધારે ડીપર કોન્સેપ્ટમાં એની સ્ટડીઝ થાય. તો દેટ વે વી આર ઓબ્ઝર્વિંગ ધ ચાઇલ્ડ એન્ડ એ લોકોનું આખું પેટર્ન એ રીતે અમારું પ્લાન છે. ઓકે, ધેટ્સ ઓલ્સો ગ્રેટ મેમ. એન્ડ માય થર્ડ ક્વેશ્ચન ઇઝ કે એ લોકો કેવી રીતે ફીલ કરી શકે કે દે આર ઇન્ક્લુડેડ ઓર વેલ્યુડ ઇન સોસાયટી? યસ, દેટ ઇઝ અ વેરી ગુડ ક્વેશ્ચન. હાઉ વિલ વી નો કે ચાઇલ્ડ પોતાને વેલ્યુ સમજે છે કે એ પોતાને હર્ટ સમજે છે? સો એમાં એવી રીતે હું આઈ વુડ સે કે વેન અ ચાઇલ્ડ ઇઝ શેરિંગ, એની નાની નાની વાતો જ્યારે આપણી સાથે શેર કરે છે, ફોર અસ ઇટ ઇઝ અ વેરી સ્મોલ થિંગ. આપણા માટે બહુ સ્મોલ થિંગ છે કે આજે સમ XYZ પર્સન એને મને હિટ કર્યું, એને મને આમ કર્યું, આજે આમ થયું. દેર આર મેની સ્મોલ થિંગ્સ ચાઇલ્ડ આપણી સાથે કોન્સ્ટન્ટલી અટેચ થઈ આપણી સાથે શેર કરતો હોય છે. બટ વી બિંગ ઇન અવર બિઝી રૂટીન આપણે થોડુંક લાઈક વી સમટાઈમ્સ ડોન્ટ લિસન કે ડોન્ટ ટેલ મી નાવ. વી હેવ ઓલ ધીસ, લાઈક ઇટ્સ અ હ્યુમન નેચર. બટ દેટ ઇઝ ધ ટાઈમ દેટ ચાઇલ્ડ ઇઝ ટ્રાઇંગ ટુ ટેલ યુ સમથિંગ. ચાઇલ્ડે તમને ચૂઝ કર્યા છે એની ફિલિંગ્સ કે એના ઇમોશન્સ શેર કરવા માટે. સો દેટ ઇઝ વાય એ ટાઈમ અગર આપણે ઇગ્નોર કરીએ ધ ચાઇલ્ડ વિલ નોટ ફીલ ગુડ અબાઉટ ઇટ. સો આ નાની થિંગ્સ છે દેટ ધ ચાઇલ્ડ વેન હી ઇઝ ટેલિંગ we need to listen to him, we need to talk to him, and there has to be a good conversation. ત્યારે ચાઇલ્ડને એમ થશે કે યસ, મારી વેલ્યુ છે and I am being heard and I am being listened. And also feel included. Yes, and of course feeling good. Yes, okay. So what advice from your side to our parents?
Okay, now I would like to give a small advice to parents from my side. I think that જ્યારે પેરેન્ટ્સ ચાઇલ્ડને પ્રી સ્કૂલમાં ડ્રોપ કરવા માટે આવે છે, ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે પેરેન્ટ્સ પોતે મેન્ટલી સ્ટેબલ થાય, ઇન ધ સેન્સ કે તમે પોતે મેન્ટલી પ્રિપેર્ડ થાવ. ઓનલી દેન ધ ચાઇલ્ડ વિલ ઓલ્સો બી પ્રિપેર્ડ. જ્યારે પેરેન્ટ્સ મેન્ટલી પ્રિપેર્ડ થાય છે તો ઇટ ઇઝ ઓટોમેટિક કે તમે યુ હેવ અ કોન્વર્ઝેશન વિથ ધ ચાઇલ્ડ. એવું નહીં કે જસ્ટ 2 દિવસ પહેલાં જ યુ હેવ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ હિમ કે કાલે સ્કૂલમાં જવાનું છે, યુ વિલ બી હેવિંગ ફ્રેન્ડ્સ કે ટોયઝ છે, એક્ટિવિટીઝ છે. નોટ 2 days. આઈ વુડ સજેસ્ટ કે એટલીસ્ટ 15 to 20 days બિફોર મેન્ટલી એને પ્રિપેર કરો ચાઇલ્ડને. એના માટે પેરેન્ટ્સને બી પ્રિપેર થવું જોઈએ. યુ હેવ ટુ બી સ્ટ્રોંગ ઇનફ. ઘણીવાર આઈ એમ ફેસિંગ સચ અ થિંગ કે મધર્સ જ્યારે આવે છે દે આર ટુ ઇમોશનલ ટુ ડ્રોપ ધ ચાઇલ્ડ. એ લોકો નથી જોઈ શકતા કે ચાઇલ્ડ રોવે છે. But you have to be emotionally strong so that also passes to the child. So and also set up a routine for the child. એને એક આખું એવી રીતે સેટ આપણે કરીએ ચાઇલ્ડને કે કેવી રીતે how he has to get into the routine of coming in the school age. So this is the way the parents also have to set up a routine and thing for the child. યસ, ધેટ્સ નાઇસ. Thank you. એન્ડ આઈ હોપ કે આ બધું જ એડવાઇસ જે છે એ તમારા માટે હેલ્પફુલ રહી હશે, બિકોઝ પ્રી સ્કૂલ એજ્યુકેશન છે એનું ઘણું ઇમ્પોર્ટન્સ છે જ. સો આજનો આપણો એપિસોડ તમારા માટે ઘણો હેલ્પફુલ હશે જ, એની હું ખાતરી રાખું છું. અને આપણે હવે નેક્સ્ટ એપિસોડમાં નેક્સ્ટ ટોપિક સાથે મળશું. સો ટિલ ધેન ટેક કેર.